ઘણી બધી મહેનત થઈ અને વર્કશોપ દ્વારા એકમેકના કાનથી સંદેશો આપ્યો, પણ કલ્યાણની હાજરી જોતા ખરેખર દુઃખ થાય છે કે આ સંસ્થા ચલાવી આ કંઈ ખાવાના કામ નથી. આજે 1968માં જ્યારે સગેત માતાના મંદિરમાં પ્રજાપતિ મિત્ર મંડળની સ્થાપના થઈ ત્યારે મને લાગે છે હું બીજી એક મિટિંગથી હાજર છું. ત્યાંથી 68થી માંડીને આજે આ મારા યુવા બધા કાર્યકર્તાના સાથે આજે પણ હું કામ કરી રહ્યો છું. ભવિષ્યમાં હજી આશા છે કે આ સંસ્થાનું ઘણું બધું સારું થાય, પણ ખાસ કહેવાનું કે અહીં જે બી હાજર છે એઓનો બહુ મોટો ફાળો છે કે જેવી રીતે આ પ્રકાશભાઈ, ચેતન, સાગર, ચંદન, અમિત, ધર્મેશ આ લોકો ખરેખર આ એક ધૂમ ઉપાડી છે કે 68 વર્ષથી માંડીને અમે તો ચાલુ કરીને મૂકી દીધું છે, પણ આ લોકો એને બહુ મોટું સારું રૂપ આપેલું છે. ખાસ કરીને જ્યારે આપણા વડીલો આપણા ઘરમાંથી ચાલ્યા જાય છે ત્યારે આપણે છોકરાના ઉપર માટે બધું ભાર આવી જાય છે. એવી રીતે આ સંસ્થાના અંદર ઘણા બધા મારા સાથે કાર્યરત બધા મારા વડીલો બધા ચાલ્યા ગયા, પણ આજે આ છોકરાઓએ એને જાણ થવા નથી દીધી કે જે પોતાના કુટુંબ પર થાય એવી રીતે. પ્રજાપતિ મિત્ર મંડળ પર આપણે એવું એટલે ઘણું બધું છે, પણ આજે આવા શુભ પ્રસંગે 57 વર્ષ સુધી ગાંઠવું કે ખાવાના કામ નથી. ભવિષ્યમાં ખૂબ સારી રીતે અને સરળતાથી આ સંસ્થા ચાલે એવી શુભેચ્છા આપું છું અને મારા 2 શબ્દ પૂરા કરું છું.